creativity is always in minority. સવારે ઉઠવું, ચા પાણી નાસ્તો, તૈયાર થવું, ઓફિસ ધંધા ઉપર જવું, સાંજે પાછા આવવું, જમી લેવું, ટીવી જોવું, સૂઈ જવું. જન્મ લેવો, બાળપણ, ભણતર, યુવાની, લગ્ન, બાળકો, કમાણી, વૃદ્ધત્વ, મરી જવું. આ ક્રમ છે ને એ દરેક માણસનો છે. અને આ જ ક્રમ કીડી, મકોડા, પશુ, પક્ષી બધાનો આ જ છે. બસ જીવવું એટલે આ બધું પુનરાવર્તન કર્યા કરવાનું. સોમવારે સવારે ચા પીધી એ સંગ શનિવાર રવિવાર સુધી ચાલે, એ જિંદગી સુધી ચાલે. Our life become a Xerox. કોઈ મતલબ નથી. ટેલિફોનનો થાંભલો કે વીજળીનો થાંભલો એક જ જગ્યા ઉપર 100 વર્ષ ઊભો રહે, શિયાળા, ઉનાળા, ચોમાસા, ધરતીકંપ, એટલે થાંભલો પૂજનીય થઈ ગયો, મહાન થઈ ગયો. બસ આવા 75, 80, 90, 95 વર્ષ જીવાય તો શું થઈ ગયું? આ જીવન થઈ ગયું નહીં. જીવન એ સર્જનાત્મકતા છે. કશુંક નવું થવું જોઈએ, નિયમિત એમાં લાગેલા હોવા જોઈએ. એ જીવન છે. ઈશ્વર સતત નદીઓને વહેતી રાખે છે, વાદળોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે, પવનોને પણ ગતિ આપે છે, વૃક્ષોને પણ. એને સૂર્ય, ચંદ્ર, તારા બધા બદલાતા રહે છે. ઈશ્વર બધું જ સર્જન નિયમિત કરે છે. અરે રોજ લાખો માણસોને જન્મ આપે છે કે નથી આપતા? અને બધા એકબીજાથી જુદા. There is no Xerox. There is no duplication. સૌથી મોટો સર્જનહાર એ છે. નવું થવું જ જોઈએ, એ જીવન છે. પછી એ ગાતું હોય, નાચતું હોય, લખતું હોય, વાંચતું હોય, કોતરતું હોય, તોડતું હોય, ફોડતું હોય, પણ નવું કરતું હોવું જોઈએ. જ્યાં સુધી સર્જનાત્મકતા ન આવે જીવનમાં, ત્યાં સુધી જીવન આવ્યું એવું ના કહેવાય. હા, અને આવું કરનારા લોકો ક્યાં છે? કે જે સમાજને કહી દે, જા રે, તારે જેમ જીવવું એમ જીવ, તમે બધા જીવો છો એટલે મારે એવું જીવવાનું નહીં. નહીં. એની સર્જનાત્મકતા ક્યાંક એકલો સમાજની ચિંતા છોડીને વિકસતી હશે. અને જેમ એની સર્જનાત્મકતા વિકસતી જાય એમ જીવન વિકસતું જાય. આના સિવાય જીવન નથી. પુનરાવર્તન એ તો કોઈ જીવન છે? હા, મેં જેને કહ્યા એવા લોકો કરોડો, અબજો લોકો છે.
પણ થોડાક લોકો છે જે વૃક્ષ સાથે, વાદળ સાથે, પર્વત સાથે વાત કરે, જે લોકો નદી શું કહી રહી છે એ સાંભળે, જે લોકો સમુદ્રના મોજા ગણે, સમુદ્રના ઘૂઘવાટને ઉકેલે, એવા કોઈક જ છે, થોડાક છે. અને એને જીવન એટલે શું ખબર છે? કેમ કે સર્જન કરી રહ્યો છે, અને જે લોકો સર્જન કરે છે એ પરમાત્માના વંશજ છે.